જંબુસર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો। જંબુસર નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા સંપન્ન। ચૈતાલીબેન પ્રજાપતિ પ્રમુખ અને દલપતભાઈ વાઘેલા ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ। જંબુસર નગરપાલિકા મીટિંગ હોલ ખાતે આજે પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા નાયબ કલેક્ટર તથા ચૂંટણી અધિકારી શ્રીમતી ડૉક્ટર સુપ્રિયા ગાંગુલીની અધ્યક્ષસ્થાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં નિયમ મુજબ મતદાન યોજાયું હતું। નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી। ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી વચ્ચે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મનોજભાઈ મહેતા દ્વારા પાર્ટીનું મેન્ડેટ રજૂ કરવામાં આવ્યું હતું। પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયેલા શ્રીમતી ચૈતાલીબેન અમિતભાઈ પ્રજાપતિ તથા વિપક્ષ તરફથી ચૂંટાયેલા રસીદાબેન વલીભાઈ ગાંચીએ ઉમેદવારી નોંધાવી હતી। મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શ્રીમતી ચૈતાલીબેન અમિતભાઈ પ્રજાપતિને ભાજપના 16 તથા એક અપક્ષ સભ્ય સહિત કુલ 17 મત મળતા તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જ્યારે રસીદાબેન વલીભાઈ ગાંચીને 11 મત મળ્યા હતા। ઉપપ્રમુખ પદ માટે ભાજપ તરફથી દલપતભાઈ કાભાઈ વાઘેલા તથા કોંગ્રેસ તરફથી અબ્દુલ સઈદ માલિકે ઉમેદવારી નોંધાવી હતી। મતગણતરી બાદ દલપતભાઈ કાભાઈ વાઘેલાને કુલ 17 મત મળતા તેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જ્યારે અબ્દુલ સઈદ માલિકને 11 મત મળ્યા હતા। ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી। ચૂંટણી અધિકારી શ્રીમતી ડૉક્ટર સુપ્રિયા ગાંગુલી દ્વારા નવા પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। જંબુસર નગરના વિકાસ માટે સકારાત્મક કામગીરી કરવાની શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા નવા ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ સહિત કારોબારી અધ્યક્ષ જીગરભાઈ નવીનભાઈ પટેલ, પક્ષના નેતા વૈશાલીબેન વરરાજ રબારી, દંડક રિંકુબેન ધર્મેન્દ્રભાઈ ખારવાની નિમણૂક કરવામાં આવી હતી। હું દલપતભાઈ કાભાઈ વાઘેલા જંબુસર નગરપાલિકા ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની જે વરણી થઈ એમાં ચૈતાલીબેન પ્રમુખના વરણી થઈ અને મને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી। એ ભારતીય જનતા પાર્ટી અથવા બધા સભ્યોનો ખૂબ ખૂબ આભાર મને મત આપીને એ કરાયો અને આવનારા દિવસોમાં બધાના વિકાસના સમાજના વિકાસના કામો થાય એ રીતે અમે બાંયધરી આપીએ છીએ।